સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સામાયિકના પડીલેહણના મુપત્તિ પડીલેહણના આપણે બોલ એ જોઈ રહ્યા છે ને એમાં વચનગુપ્તીએ આદરો ત્યાં સુધી આપણે સ્વાધ્યાયમાં પહોંચ્યા. વચનગુપ્તીના આપણે કેટલાક અર્થોના ઊંડાણમાં જવાનો યત્ન આદર્યો. વચનગુપ્તીનો હજી એક અર્થ પ્રામાણિકતા. આજકાલ આપણે જે સૌથી વધારે મિસ કરીએ છીએ. એકચ્યુઅલી મનોગુપ્તી ઘણા બધા અલગ અલગ આયામો લઈને હતી ને આપણે ઘણો સમય પણ એમાં આપ્યો. આપણને એવું લાગે છે કે મનના પાપો આપણા ઘણા વધ્યા છે અને એના ઘણા બધા પ્રકારો છે કે જેનાથી આપણે અજાણ પણ છીએ. વાત સાચી છે, પણ એટલું જ વચનગુપ્તીનું પણ પ્રમાણ છે. બહુ સામાન્યથી આપણે વિચારીએ ને તો એક લેવલના ધર્મ પછીની આપણે વાત કરીએ છીએ. ધર્મક્રિયામાં જે રથ છે અને ધર્મ આદરવામાં જે કેટલેક અંશે આગળ છે, આપણે એ જીવો માટે જ અત્યારે આવા સ્વાધ્યાયની વધારે પડતી આપણી દિશા હોય છે. એક બહુ સાહજિક અનુભવ છે. વચનનો એક ગુણ છે અનુમોદના. હવે એ ગુણ રહ્યો છે કે નહીં એ પ્રશ્ન વિચારવો રહ્યો. અનુમોદના એટલે કોઈ પણ ક્રિયા થાય એ પાછળનો આપણો આનંદ. કોઈ એ કરી હોય ને આપણને આનંદ થાય, અને આનંદ એ છે કે જે આપણે એમાં એ જ ક્રિયા કરવાની ભૂખ જન્માવે. એની જગ્યાએ અત્યારે આપણે જેને અનુમોદના કહીએ છીએ એનું સ્વરૂપ વિચારવા બેસીએ બહુ પ્રામાણિકપણે તો એવું લાગે કે આપણી અનુમોદનામાં કદાચ શબ્દોનું વૈવિધ્ય વધ્યું, અલંકારિક ભાષાઓ વધી, શબ્દોનો જથ્થો વધ્યો, પણ ક્યાંક આખા શબ્દોના મૂળમાં જે હોવું જોઈએ એ અંદરની પ્રામાણિકતા એ બહુ ઘટી ગઈ. આપણે એક એક્ઝામ્પલ વિચારીએ કે આપણે જ્યારે કોઈ સંઘમાંના કોઈક વ્યક્તિએ કોઈ એક તપશ્ચર્યા ધરી કે કંઈ પણ એક સત્કાર્ય કર્યું છે, એણે દાન આપ્યું, અને હવે જ્યારે સામે આવે છે એ સમયે આપણી વચનની સ્થિતિ અલગ હોય છે ને આપણી મનસ્થિતિ અલગ હોય છે. આપણે યા તો અનુમોદના કરીએ છીએ તો મન એમાં જોડાતું જ નથી. શબ્દથી બોલી હો તપસ્વી શાતામાં બહુ જબરદસ્ત તમે તો ગજબ કરી દીધું, આમ તેમ બધું ચાલશે આપણું. પણ જે કાચી સેકન્ડે આપણે છૂટા પડશું એનાથી એ પછીથી મનને ક્યાંય પણ એક લેશ માત્ર પણ એક ઘસરકો પણ નહીં પડ્યો હોય કે આપણે કેટલા ભોગમાં લપેટાયેલા છીએ. આવો એક ઘસરકો પણ નહીં. ઘા તો ભૂલી જઈએ, ઘસરકો પણ નહીં હોય. એ દર્શાવે છે કે આપણી પ્રામાણિકતા નથી. આપણે જે બોલીએ છીએ એ હકીકતમાં આપણે મનથી વિચારતા નથી. ક્યાંક કોકને દાન આપતા આપણે જોયા કે સાંભળ્યા અને એ ભાઈ સામે આવે તો અનુમોદના કરી લઈએ, પણ મનથી આપણે બહુ શ્યોર શોટ હોઈએ કે આ માણસ બધું દાન આપે છે, આપણે ખબર છે બધું અહંકારને પોષવા માટેનું, નામની પોષણ કરવા માટેની બધી ધારાઓ છે. આવું ઘણું બધું. મૂળમાં આપણો ધર્મ, આપણી વચનની આરાધનાઓ જે રહીને એ આપણી પોતાની દોષ દ્રષ્ટિની સાથેની છે. એટલે કદાચ કેટલાક શબ્દો આપણે ગોખી લીધા છે કે સાંભળી લીધા છે એટલે આપણને આવડી ગયા છે, પણ એ શબ્દો એ ક્યાંય આપણા અંતઃકરણમાં સ્થિર થયેલા નથી. અને એટલા માત્રે આપણે જેને અનુમોદના કહીએ છીએ ને એ કદાચ બહુ મોટા અંશે એ વાણી વિલાસ છે. આ વચનગુપ્તીથી વિપરીત પ્રક્રિયા છે. વચનગુપ્તી એ છે કે જેમાં જે શબ્દ બોલાય એનું પ્રામાણિકતાથી પાલન પણ હોય, મનપૂર્વક. એક સરસ મજાની કથા વચનગુપ્તી વિશે જ્યારે વાત નીકળે ત્યારે એક કથાશાસ્ત્રમાં આવે છે. શ્રીપુર નામનું નગર છે. એક શ્રેષ્ઠી છે જેમના પુત્ર કોઈક મહાત્મા સાથે સત્સંગ કરવા બેસે છે.
સત્સંગમાં અને સત્સંગમાં કર્મ અને કર્મની અસરો, કર્મના પરિણામો, એ બધી બાબતોમાં સત્સંગ વધુ ગાઢ બને છે. અને આ જે વિપાક છે કર્મના, એની વાતો સાંભળતા સાંભળતા એમને સંસાર પ્રત્યે વિરક્તિ જાગે છે, વૈરાગ્ય થયો, પોતાના માતા પિતાની અનુમતિ મેળવે છે અને તે મહાત્મા પાસે દીક્ષા લે છે. દીક્ષા લઈને કેટલાક વર્ષો સુધી જે મુનિપણું છે, નિર્ગ્રંથપણું, એ મુનિપણાની આરાધના કરે છે. સાધુ ભગવંતોએ દીક્ષા લીધા પછીથી છે ને મૂળમાં કોઈ તપશ્ચર્યાની કે કોઈ યંત્રની, કોઈ મંત્રની આરાધના કરવી, એ બધું જ સેકન્ડરી હોય છે. પ્રાઇમરી છે કે એમણે મુનિપણાની આરાધના કરવાની છે. અને જેમ એમની માટે મુનિપણાની આરાધના છે, એમ આપણી માટે શ્રાવકપણાની આરાધના છે. જેને શ્રાવકપણું કહેવાય એની આરાધના સૌથી પહેલાં હોવી જોઈએ. પછી શ્રાવકપણામાં શું શું આરાધના કરી શકાય એની આરાધના. પણ પહેલાં તો મૂળભૂત વ્યાખ્યા, એ લક્ષણ, એની આરાધના થવી જોઈએ. આ મહાત્મા એ રીતે ટ્રેન થતા ગયા. બહુ ચીવટથી, સૂક્ષ્મતાથી પોતાના ગુરુ પાસેથી ગુરુકુલવાસની અંદરમાં એ ઘણું બધું શીખવા લાગ્યા. અને નિતાંત જેને કહી શકાય કે ચારિત્ર ધર્મનું અક્ષરશઃ પાલન, ચારિત્ર ધર્મનું, ચારિત્રની ક્રિયાઓનું નહીં, ચારિત્ર ધર્મનું પણ અક્ષરશઃ પાલન કરાય, એવી દિશાની અંદરમાં પોતે આગળ વધ્યા. ગુરુ નિશ્રાએ રહી અને કેટલેક અંશે ગીતાર્થ બન્યા. સમય વીત્યો છે, ગીતાર્થતા પ્રગટી છે, એટલે હવે વિનિયોગ કરવા માટે પોતાના જે ઉપકારીઓ હોય એ ઉપકારી પાસે જવાની સૌથી પહેલી ઈચ્છા પ્રગટી. પોતાના ગુરુ ભગવંત પાસે રજા લીધી કે સાહેબ, જો આપ અનુમતિ આપો તો મારે મારો સંસારી પરિવાર છે, સૌ પ્રથમ એમની પાસે જઈ અને એમને વિરક્તિ જન્માવવા માટેનો પ્રયત્ન કરવો છે. મારા ઉપકારી છે, એમના થકી જ આજે હું જીવનમાં જે સ્તર ઉપર પહોંચ્યો છું, ત્યાં પહોંચ્યો છું. મને આ આનંદ મળ્યો છે, મને એક માર્ગ મળ્યો છે, તો હું સૌથી પહેલો એમની હારે કેમ શેર ન કરું? આવો એક ભાવ. ગુરુ ભગવંતે રજા આપી અને પોતે જે ગંતવ્ય સ્થાન, જે સ્થાન પર હતા ત્યાંથી શ્રીપુર જવા નીકળ્યા એકલા. રસ્તાની અંદરમાં શ્રીપુર જતા પહેલા એક જંગલ આવે. એ જંગલમાંથી પસાર થવાનું. જંગલમાં કેટલાક ભિલ્લ લોકો, એનો કોઈ પલ્લીપતિ હતો, એક મોટી ટોળકી ઊભી કરી હતી. એ જંગલમાંથી જે લોકો પસાર થાય એ બધા લોકોને લૂંટી અને પોતાનું ગુજરાન ચલાવતા, પોતાનું જીવન ચલાવતા. સાધુ ભગવંત આવ્યા. સાથીઓ બધા જેમના સાગરીતો હતા એ લોકોએ પકડ્યા. પકડીને મહાત્માને લઈ ગયા પેલા પલ્લીપતિ પાસે. સરદારને સામે મૂકી દીધા. સરદારે દોરડાથી બાંધીને રાખવા કીધું. મહાત્માએ કહ્યું કે તમે અમને બાંધીને રાખો કે ન રાખો એ પછીનો વિષય છે, પણ અમારી પાસેથી એવું તમને કંઈ નહીં મળે કે જે તમારા ઉપયોગમાં આવશે. મારી પાસે કોઈ ઉપદેશ નથી. મારી પાસે સમૃદ્ધિ તરીકે જે હોય તો આ મારું રજોહરણ છે. મહાત્મા બહુ જ સ્પષ્ટ હતા, કોઈ ભયથી કીધું એવું નહીં. પણ તમારે અમને રોકીને રાખવાનો કોઈ અર્થ સરવાનો નથી, આજે કે પછી ક્યારે પણ. તમે જેટલા પણ દિવસ રોકશો, અંતે અમારી પાસેથી તમને કામનું છે એવું કંઈ નહીં મળે. અને પેલા પલ્લીપતિએ કીધું કે એવું નથી કે અમને તમારી પાસેથી કંઈ જોઈએ છે, તમારે તો દેદાર જોઈને જ ખબર પડે છે કે તમારી પાસેથી અમને કંઈ કામનું મળવાનું જ નથી. પણ તમને પકડીને રાખવાનું કારણ એ છે કે અમે સાંભળ્યું છે કે થોડા દિવસની અંદરમાં શ્રીપુર નગરમાંથી એક જાન નીકળવાની છે, લગ્નની જાન છે, અને ભરપૂર સમૃદ્ધિ, સોનું વગેરે લઈ અને એ જાન નીકળવાની છે. જો હું તમને હવે છોડી દઉં અને તમે શ્રીપુર જઈ અને એ લોકોને કહી દો કે આવી રીતે રસ્તામાં અહીંયા પલ્લીપતિ છે ને એ લોકો રસ્તો બદલી દે અથવા બીજી કોઈ રીતે અમારાથી બચી જવાનો પ્રયત્ન કરે, અમને પકડાવવાનો પ્રયત્ન કરે, તો એ અમારી માટે જોખમ છે. મારે એવો કોઈ વિકલ્પ બાકી નથી રાખવો કે જેના કારણે અમારી માટે જે એક બહુ મોટી આવકનું સાધન છે
એ કોઈ પણ પ્રકારે અમારાથી છીનવાઈ જાય. અને પેલા મહાત્મા બહુ નિર્ભીકપણે કહે છે કે જો તમે આ કારણથી અમને રોક્યા હોય તો તમારે મને છોડી જ દેવો જોઈએ, કારણ કે હું જૈન સાધુ છું. અને જૈન સાધુએ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે શુભ કે અશુભ કોઈ પણ સમાચારની લેવડ દેવડ ન કરે. કોઈ આવ્યું તો એને પૂછવું કે ક્યાંથી આવો છો, ત્યાં શું ચાલે છે, ત્યાંની પરિસ્થિતિઓ વિશેની ચર્ચા કરવી, ત્યાં સારું શું છે, ખરાબ શું છે, તમારે ત્યાં જે છે એ સારું છે કે ખરાબ છે, આવી કોઈ સાવધ્ય વાતો, આવી કોઈ પણ અમારા આચારથી વિપરીતની વાતો એ કોઈ દિવસ અમે સાધુના જીવનમાં અમે કરતા નથી. અને એટલે તમે નિશ્ચિંતપણે અમને છોડી શકો છો, મને છોડી શકો છો. એમનું જે નિર્ભયપણું હતું, બેબાક જે એમની આખી વચનધારા હતી, એ પેલા પલ્લીપતિને સ્પર્શી ગઈ. સાધુ છે, એમાંય જૈન સાધુ છે, ખોટું તો ન જ બોલે. પોતાની શબ્દ ઉપર એની પકડ હોય, એક પ્રામાણિકતા હોય. સાધુ ક્યારેય ખોટું ન બોલે. આ એક છાપ. એટલે પલ્લીપતિએ એ સાધુ ભગવંતને છોડી દીધા. હવે એ સાધુ ભગવંત ગયા શ્રીપુર નગરમાં. નગરમાં ગયા અને ત્યાં જઈને ખ્યાલ આવ્યો કે પોતાનો સગ્ગો ભાઈ એના લગ્ન છે અને એની જ જાન જવાની છે. એ જ જાન નીકળવાની હતી કે જે જાનની વાત પેલા ચોરે કરી હતી. પણ સાધુ ભગવંતના મુખમાંથી એક પણ શબ્દ નીકળતો નથી. એમના માતા, સંસારી માતા, એમને પગે લાગવા આવ્યા, વંદન કરવા આવ્યા અને અત્યંત આગ્રહ સાથે કહ્યું કે આ જાન જવાની છે, તમે ચાલો અમારી સાથે, તમે પણ ત્યાં સાથે ચાલજો, તમને નિર્દોષ કેટલીક વસ્તુઓ મળી રહેશે અને અમને પણ અમારા સ્વજન તરીકે અમે સાધુ ભગવંતને સાથે રાખ્યાનો આનંદ મળશે અને તમારી નિર્દોષ ચર્યા સચવાઈ જશે અને પરિવાર સાથે રહેવાનું, પરિવાર સાથે જે સંબોધવાનું, એમને પમાડવાની જે તમારી ભાવના છે એ તમે આગળ જઈને પછીથી એ પણ પૂરી પાડજો. ગીતાર્થ છે ગુરુ ભગવંત. એટલે તરત જ એમણે સ્વીકાર કર્યો. હવે એ મહાત્માની જગ્યાએ આપણી પોતાની કલ્પના કરીએ. એમનો જ પરિવાર એ જ રસ્તે જવાનો છે કે જે રસ્તેથી ઓલરેડી પોતે ચોરોના હાથમાં પકડાઈ ગયા હતા. પેલા ચોરના મોઢેથી એમણે જ સાંભળ્યું હતું કે અહીંયા એક જાન આવવાની છે, અમારે એને લૂંટવાની છે. અને ત્યાં નગરમાં જઈને ખબર પડી કે આ તો મારા જ પરિવારની, મારા જ સગ્ગા ભાઈની જાન જાય છે. ચાલો ત્યાં હજી એકવાર આપણે સમજી શકાય કે ત્યાં એ કંઈ ન બોલે, પણ હવે તો એમને પોતે જ ચાલવાનું છે. એ જાન સાથે પોતે ચાલવાના છે અને એમના માતા એમને કહે છે કે તમે ચાલો, એ હા પાડે છે. શું કરવું જોઈએ? પેલા સાધુ ભગવંતની ફરજ ન લાગે આપણને કે એમણે કહેવું જોઈએ કે ના, ચાલો આડકતરી રીતે કહેવું જોઈએ કે એ બધું બરાબર છે, હું આવવા તૈયાર છું, પણ આપણે આ રસ્તે ન જઈએ, આપણે બીજે રસ્તે જઈએ, ચાલો, કે આવું કંઈ પણ તો કહેવું જોઈએ. આ આપણી મતિ. અને વચનની પ્રામાણિકતા એ જેની માટે છે ને, વચન ગુપ્તી કેવી હોય, એ જે શીખેલા છે એ લોકોનો વ્યવહાર કેવો હોય, આ એનું દ્રષ્ટાંત છે. પોતે પણ ભેગા ભેગા ચાલે છે. જાન એ જ જંગલમાંથી પસાર થઈ અને એ જ જંગલમાંથી પસાર થતાં એ જ પલ્લીપતિએ એ જાનના દરેક વ્યક્તિઓને પકડ્યા અને લૂંટવાના શરૂ કર્યા. પેલા મુનિ ભગવાન જે છે એમણે જોયું કે હવે આ બધું લૂંટાય છે, સંસારનું આ વરવું સ્વરૂપ છે, અને પોતે જરાક દૂર પહાડ પર કે એક જંગલને એક ઝાડની આગળ પોતે કૌશક ધ્યાનમાં ઊભા રહી ગયા. બધા લોકોને જે પકડ્યા હતા એ ચોરોએ જોયું કે ત્યાં એક મહારાજ છે. એમણે પલ્લીપતિને કીધું કે આ એ જ મહારાજ છે કે જે મહારાજ સાહેબને આપણે છોડી દીધેલા હતા અને અત્યારે એ કૌશક ધ્યાનમાં છે, એ આ જાનમાં ભેગા જ આવતા હતા. પલ્લીપતિને આશ્ચર્ય એટલે પરમ આશ્ચર્ય થાય છે. કોઈ વ્યક્તિ આવું કેવી રીતે હોઈ શકે? પોતે અહીંયાથી જ પસાર થાય છે અને આવનાર લોકોને એને કીધું પણ નહીં. પોતાના વચનની કેવી ગજબનાક કિંમત છે. અને પેલો પલ્લીપતિ જે છે એ મહાત્મા આગળ જઈ અને એમને વંદન કરે છે અને એમની અનુમોદના કરવાની શરૂ કરે છે, એમની પ્રશંસા કરવાની શરૂ કરે છે. આ બાજુ એમના જે સંસારી માતા છે
એ જુએ છે કે પેલો પલ્લીપતિ અને બીજા કેટલાક ચોરો એ દિશામાં જઈ રહ્યા છે કે જે દિશામાં મહારાજ સાહેબ ઊભા છે. એટલે એમની માતાને એ ચિંતા થાય છે કે આ બધું લૂંટાઈએ તો ઠીક છે, પેલા આ લોકો મહાત્માને કંઈક કરી બેસશે. એટલે તરત એ દિશામાં ભાગી, એમના માતા ભાગ્યા. અને એ દિશામાં આગળ વધતા વધતા એમણે જોયું કે આ ચોર તો કંઈક અલગ વ્યવહાર કરી રહ્યો છે. અને એમણે પેલા ચોરને કીધું કે તમે અમને મારતા નહીં, આ તો મહાત્મા છે, સંસાર ત્યાગી છે, મારો દીકરો છે આ, અને મારા બીજા દીકરાની જાન છે, મેં એમને વિનંતી કરી હતી એટલે અહીંયા આવ્યા હતા. હવે તો પેલા ચોરને આમ અનહદ અહોભાવ પ્રગટે છે અને વંદન કરે છે, એમની ગુણસ્તુતિ કરે છે. અને એમની સંસારી માતાને એમ થાય છે કે ભાઈ તું શું કરો છો તમે આ? અને ત્યારે માંડીને પેલો પલ્લીપતિ આખી વાત કરે છે કે આ તમારો દીકરો અહીંયા પકડાયેલો, અને એમણે આવી રીતે કીધું કે હું તો જાઉં છું, હું સાધુ છું. સાધુ આવી બધી વચનના વ્યવહાર નથી કરતા ક્યારે કોઈની હારે. અને શું ગજબનાક પ્રમાણિકતા છે કે ખરેખર તમારી ભેગા આવ્યા અને તેમ છતાં પણ એમણે તમને એક શબ્દ ન કીધો, અને આજે આ થયું છે એમ છતાં પણ પોતાના કૌશક ધ્યાનમાં પોતે લીન છે. એ બધાને છોડી દે છે કે આવા સાધુ ભગવંતનો પરિવાર હોય તો પછી મારાથી એમને કેમ લૂંટાય. અને ત્યાં પેલા મહાત્મા એમને સંસારનું સ્વરૂપ સમજાવે છે. અને એ સંસારનું સ્વરૂપ સાંભળતા સાંભળતા તે પલ્લીપતિને વૈરાગ્ય પ્રગટે છે અને એ પણ દીક્ષાના માર્ગે આગળ વધે છે. આ આખી ઘટનાની અંદરમાં જો મૂળ કોઈ હોય તો પેલા સાધુ ભગવંતની વચનગુપ્તિ. આપણે ખરેખર ભગવાન આગળ માંગીએ છીએ ને ઘણીવાર કે ભગવાન મને સાધુપણું મળો, સિમંદર સ્વામી ભગવાન આગળ આ દીક્ષા મળો, આટલા ઉંમરે આ મળો, તે મળો. બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં આપણે સ્થિતિના પરિવર્તન કરતાં આપણી માનસિકતાનું પરિવર્તન માંગવું જોઈએ. આપણે ગુણનું પરિવર્તન માંગવું જોઈએ કે ભગવંત મને અગર સાધુપણું પણ મળે તો પણ મને આવા ગુણથી સહિતનું મળે. મને અગર પરિસ્થિતિ કદાચ કેટલીક બદલાયેલી મળે તો મને આવા ગુણ સહિતની મળે. મારું સાધુપણું આવું હોય કે જેમાં વચનગુપ્તિનું આવું પાલન હોય, જેમાં મનગુપ્તિનું આવું પાલન હોય. મૂળભૂત આપણે આવી કલ્પનાઓમાંથી જ સાવ દૂર થઈ ગયા છીએ. આપણને બસ ફક્ત એમ થઈ જાય કે ભગવાન મને આ દીક્ષા આપી દો ને પછી કેવળ જ્ઞાન આપી દો, વાત પૂરી થઈ ગઈ. બહુ વિચારણીય છે. વચનગુપ્તિ એ કેટલી પ્રબળ એક સાધના છે. આ સાધુ ભગવંતના ઉદાહરણથી વચનગુપ્તિનો યોગ સમજાવતા શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે આખું જગત લૂંટાતું હોય ને તેમ છતાં પણ એક સાવધ્ય વચન જેના મુખમાંથી ન નીકળે એવી વચનગુપ્તિ એ સાધુ ભગવંતનું લક્ષણ છે. જગત લૂંટાતું એમ નહીં, પોતાની જાત લૂંટાતી હોય તો પણ નહીં. આવી વચનગુપ્તિ એની આરાધના આપણે પણ કરવાની. મહાત્માઓ તો સંસાર ત્યાગી છે, કદાચ આપણામાં એમના જેવું સત્વ ન હોય, પણ એટલીસ્ટ આપણી વચનગુપ્તિ એવી થાય કે જેમાં નિતાંત પ્રામાણિકતા હોય. આપણે એવું જ બોલીએ કે જે આપણા મનમાં હોય. આપણે એવું ક્યારે પણ ન કરીએ કે જેમાં ખાલી વાણીનો વ્યવહાર હોય, વિલાસ હોય. આપણે એવી અનુમોદના ન કરીએ કે જે અનુમોદનામાં ફક્ત સામાની પ્રશંસા હોય. આપણી અનુમોદના એ આપણી પોતાની ધારા બદલાવવાની વૃત્તિવાળી હોય. આપણે એવી અનુમોદના ન કરીએ કે જેમાં ગર્ભિત નિંદા હોય. આપણે એવી વાતો ન કરીએ કે જે અસત્યનું ભાષણ જ હોય. આપણે એવા વચનો ન આપીએ કે જે વચન આપ્યા પછી આપણે ફરી જ જવાનું હોય. એ સાધુ ભગવંતને જો પેલા પલ્લીપતિને આપેલા એક વચનની આટલી બધી કિંમત હોય તો આપણા મુખમાંથી જેમ પેલા મહાત્માને પલ્લીપતિ પ્રત્યેનો ભાવ કરુણાનો કેટલો ભાવ હતો, આપણને તો આપણા સાધર્મિકો પ્રત્યે, આપણા સહવર્તીઓ પ્રત્યે, આ બધા પ્રત્યે આવી ભાવ કરુણા પ્રગટવી જોઈએ કે એ દુભાય એવું એક પણ પ્રક્રિયા આપણા જીવનમાં થવી જોઈએ. આપણો એક પણ ભાવ એવો ન થાય કે જેમાં આપણું આસપાસનું, આપણા સદભાવનું એક પણ ભાજન, એક પણ વ્યક્તિ એ દુભાય. સત્ય એ આપણી વચનગુપ્તિ બને, પ્રામાણિકતા એ આપણી વચનગુપ્તિ બને. બસ આવી કંઈક વચનગુપ્તિનું પાલન આપણા જીવનમાં આવે. આપણા વચનો શુભ બને, આપણા વચનો આશીર્વાદ દાતા બને, આપણા વચનો હંમેશા શ્રેયસ્કર બને.
એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ.